હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ પેપર નંબર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ એમાં યુનિટ નંબર 2 ફેરબદલી કિંમત. મોહનભાઈ પોતાના ઉત્પાદન વિભાગો વચ્ચે માલની ફેરબદલી પડતર વધતાના ધોરણે કરે છે. તેમનું ચાલુ વર્ષનું અંદાજપત્ર અથવા અંદાજપત્ર મુજબ વિગતો નીચે મુજબ આપેલી છે. સ્થિર મિલકત આપેલી છે રૂપિયા 8 લાખ, બરાબર. પછી આગળ તમને આપેલું છે ચાલુ મિલકત તો કે 5 લાખ. સ્થિર પડતર વાર્ષિક આપેલી છે 8 લાખ. ચલિત પડતર આપેલી છે એકમ દીઠ 10 રૂપિયા. ઉત્પાદનના એકમો કેટલા આપેલા 2 લાખ અને અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો 20% આપેલો છે. વિભાગ એ માટે ફેરબદલી કિંમત નક્કી કરવાની છે. આ રીતના તમારો જવાબ આવવો જોઈએ. નોટ કરી લેજો. હવે આપણું સમનું સોલ્યુશન વિગતવાર જોઈશું. મોહનભાઈ છે, બરાબર, ઉત્પાદનમાં વિભાગમાં ફેરબદલી પડતર વધતાના ધોરણે કરે છે. મિલકત આપેલી છે સ્થિર મિલકત અને ચલિત મિલકત મીન્સ કે ચાલુ મિલકત 8 લાખ અને 5 લાખ. પડતર સ્થિર પડતર 8 લાખ અને ચલિત પડતર એકમ દીઠ 10 રૂપિયા. ઉત્પાદનના એકમો 2 લાખ. અપેક્ષિત વળતરનો દર 20%. ફેરબદલી કિંમત આપણે ગોતવાની છે. ફેરબદલી કિંમતનું સૂત્ર શું થાય તો કે ફેરબદલી કિંમત એકમ દીઠ બરાબર ફેરબદલી કિંમત રૂપિયામાં ભાગ્યા કુલ એકમો. કુલ એકમો તમને આપેલા છે 2 લાખ, પણ ફેરબદલી કિંમત રૂપિયામાં પહેલાં ગોતવી પડે. તો ફેરબદલી કિંમત રૂપિયાનું ફોર્મ્યુલા શું છે તો કે કુલ પડતર પ્લસ નફો. હવે કુલ પડતર એટલે શું તો કે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર. સ્થિર પડતર તમને 8 લાખ આપેલી છે, જ્યારે ચલિત પડતર પરફેક્ટ રૂપિયામાં આપેલી નથી, એકમ દીઠ છે, માટે 10 રૂપિયા એકમ દીઠ છે. 10 ગુણ્યા 2 લાખ એકમો કર્યા એટલે 20 લાખ તમને મળી જશે. એટલે કુલ પડતર 8 લાખ પ્લસ 20 લાખ એટલે 28 લાખ. કુલ પડતરની જગ્યાએ 28 લાખ લખી નાખવાના. હવે ગોતવાનું છે નફો. તો નફો એટલે શું તો કે નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વળતરનો દર. વળતરનો દર છે 20%, તો 20% ઇઝીલી તમે લખી શકો. બટ રોકાયેલી મૂડી હશે નહીં, તો રોકાયેલી મૂડી ગોતવા માટે શું કરવાનું તો કે રોકાયેલી મૂડી ગોતવા માટે સ્થિર મિલકત પ્લસ ચલિત મિલકત મીન્સ કે ચાલુ મિલકત. તો 8 લાખની સ્થિર મિલકત છે અને ચાલુ મિલકત છે 5 લાખ, એટલે 8 ને 5 તે કેટલા થઈ જશે 13 લાખ રૂપિયા થઈ જશે. 13 લાખ રોકાયેલી મૂડી આવી, એના ઉપર વળતરનો દર 20 લાખ છે, એટલે 13 દૂને 26 એટલે 2,60,000 રૂપિયા તમારો નફો આવશે. નફો ત્યાં 2,60,000 મૂક્યા. તમારો જવાબ ફેરબદલી કિંમત રૂપિયામાં કેટલા આવ્યા 30,60,000, બરાબર. તો મેં અહીંયા ફેરબદલી કિંમત રૂપિયામાં મને મળી ગઈ 30,60,000. મારે એકમ દીઠ ગોતવી છે તો 30,60,000 ડિવાઇડેડ બાય ભાગ્યા 2 લાખ એકમો, એટલે મારી ફેરબદલી કિંમત કેટલી આવી જશે 15.30. થેન્ક યુ.